ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। અંબાલાલ પટેલે કહ્યા આગાહીને રામ રામ, જયંત પંડ્યાના વિરોધ બાદ નિર્ણય। ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે હવામાનની આગાહી બંધ કરવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા। વર્ષોથી પોતાની પરંપરાગત પદ્ધતિથી હવામાનની આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું છે કે યોગ્ય સહયોગ અને સમર્થન નહીં મળે ત્યાં સુધી તેઓ આગાહી નહીં કરે। સાથે તેમણે સરકાર પાસે પણ મદદની માંગ કરી છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે તેઓ વર્ષ 1980 થી હવામાનની આગાહી કરતા આવ્યા છે અને તેમની આગાહીઓ પાછળ કોઈ સ્વાર્થ નથી। તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ કોઈ જ્યોતિષી નથી, પરંતુ પરંપરાગત જ્ઞાનના આધારે ખેડૂતો અને જનહિત માટે આગાહી કરતા રહ્યા છે। તેમણે જણાવ્યું કે આ જ્ઞાનની પ્રશંસા અંગ્રેજોના સમયથી થતી આવી છે અને ગુજરાત સરકાર તથા યુનિવર્સિટીઓ પણ તેને માન્યતા આપે છે। મહત્વનું છે કે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ફરી એકવાર આગાહીકારો વિરુદ્ધ કાયદાકીય તલવાર તાણી છે, જેને લઈને કાકા કંટાળ્યા છે। જયંત પંડ્યાએ આક્ષેપ કર્યો છે કે પરંપરાગત પદ્ધતિથી વરસાદની આગાહી કરનારા લોકો પાસે કોઈ વૈજ્ઞાનિક સિદ્ધ ઉપકરણ નથી। તેમણે દાવો કર્યો કે આવી આગાહીઓ ઘણી વખત ખોટી સાબિત થઈ છે। તેમનો દાવો છે કે કેટલાક આગાહીકારોની વાતોમાં વિશ્વાસ રાખવાના કારણે કરોડો રૂપિયાના બિયારણ નિષ્ફળ ગયા છે। વરસાદના વર્તારા કરનારા લોકો વારંવાર તારીખોમાં ફેરફાર કરે છે અને ખોટી સાબિત થયેલી આ આગાહીઓનું કારણ પણ આપી શકતા નથી। એટલું જ નહીં, તેમણે આગાહીકારોને કોર્ટમાં ઢસડી જવાની પણ વાત કરી છે। તમામ વર્તારા કરનારનું સંકલન કરી અને વર્તારા કરનારા છે એને બધાએ તારીખો આપી છે અને તે એક પણ વાવણી લાયક વરસાદ થયો નથી। ગાંધીનગર રજૂઆત બાદ અમે કોર્ટ કાર્યવાહીના આશરો લેવાના છીએ તેવું અમે સ્પષ્ટ જાહેર કરીએ છીએ। આ ઉપરાંત આગાહીકારોને પોતાની આગાહીની વિશ્વસનીયતા સાબિત કરવા માટે સોગંદનામા પર જાહેર કરવાની પણ પડકારજનક વાત કરી છે। જોકે અંબાલાલ પટેલે આનો વિરોધ નોંધાવ્યો છે। વર્તારા કરનાર વારંવાર તારીખો બદલી અને લોકોને ગુમરાહ કર્યા છે। વિજ્ઞાન જાથાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી વર્તારા કરનારો સામે ગુનો દાખલ કરવા અને જેલના સળિયા પાછળ ધકેલવા માટે માગણી કરી છે। આમાં નોટરી કરવાની જરૂર શું છે? હવામાન ખાતાની જે લાંબા ગાળાની આગાહી આવે અને એ લોકો સોગંદનામા પર સોગંદનામું કરશે, અમે તો ઓડિયો વિઝ્યુઅલ પણ આપીએ છીએ। કાયદાની ઘાત પૂર્ણ થયા બાદ ધમધમાવીને આગાહી કરશે અંબાલાલ। અંબાલાલ પટેલે દાવો કર્યો કે તેઓ ફરી ધમધમાવીને આગાહી કરશે। અંબાલાલ પટેલે કહ્યું કે હાલ જયંત પંડ્યાએ કાયદાનું શસ્ત્ર ઉઠાવ્યું છે, હું કાયદાને માન આપું છું। અંબાલાલ પટેલે એવું પણ કહ્યું કે કાયદાનું માન આપવાને કારણે આગાહી પર અલ્પવિરામ મૂકું છું। હું 80 વર્ષનો જુવાન છું। કાયદાની ઘાત પૂર્ણ થશે એટલે ફરી ધમધમાવીને આગાહી કરીશ। કાયદાને હું માન આપીને આ આગાહી બંધ કરશું, નહીં કે જયંત પંડ્યાના કહેવાથી। આ કાયદાથી ચુંગાલમાંથી બહાર આવતા ત્યારે તો ધમધમાઈને આગાહી કરી। અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા ખેડૂતો, વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા પર કર્યા પ્રહાર। ફરિયાદની વાત કરે છે તો આમાં કયો ગુનો કર્યો છે આગાહીકારોએ કે ફરિયાદ થઈ શકે? વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાના નિવેદન બાદ ગીર પંથકના ખેડૂતોમાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી અનેક સ્થાનિક આગાહીકારો પોતાના અનુભવ, પરંપરાગત જ્ઞાન અને હવામાનના અભ્યાસના આધારે વરસાદ સહિતની આગાહીઓ કરતા આવ્યા છે, જેનાથી ખેડૂતોને ખેતીના અનેક નિર્ણયો લેવામાં મદદ મળે છે। ખેડૂતોનું કહેવું છે કે વરસાદ ક્યારે આવી શકે, ભારે વરસાદની શક્યતા છે કે નહીં, પવનનું જોર કેટલું રહેશે અથવા આકાશી આફતની સંભાવના છે કે નહીં જેવી આગાહીઓના આધારે તેઓ પિયત આપવાનું આયોજન કરે છે, વાવેતરનો સમય નક્કી કરે છે, તેમજ પાકને નુકસાનથી બચાવવા માટે અગાઉથી જરૂરી પગલાં ભરી શકે છે। એટલા માટે આગાહીકારોની માહિતી ખેડૂતો માટે ઉપયોગી સાબિત થાય છે। ગીરના ખેડૂતોનું માનવું છે કે હવામાન સંપૂર્ણપણે કુદરત પર આધારિત છે અને તેમાં 100% ચોક્કસ આગાહી કરવી કોઈ પણ માટે સરળ નથી। ક્યારેક આગાહી ખોટી પડી જાય તો તેના માટે આગાહીકારોને જવાબદાર ઠેરવવા કે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની વાત યોગ્ય નથી। ખેડૂતોના જણાવ્યા મુજબ મોટાભાગે અંદાજે 70% જેટલી આગાહીઓ સાચી સાબિત થાય છે અને તેના કારણે ખેડૂતોને વાસ્તવિક લાભ પણ થાય છે। ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે આગાહીકારો કોઈ ગુનેગાર નથી, તેઓ ખેડૂતોના હિતમાં પોતાની સમજ અને અનુભવના આધારે માહિતી આપતા હોય છે। આવી વ્યક્તિઓને પ્રોત્સાહન આપવાના બદલે તેમના પર કાર્યવાહી કરવાની વાતોથી ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે।
સુરતમાં પાણી ભરવાને લઈને રાજકોટ મહાનગરપાલિકા બની સતર્ક. વારંવાર પાણી ભરાવાને કારણે 93 સ્થળ પર જાહેર કરાયા સંવેદનશીલ. સુરતમાં તાજેતરમાં સર્જાયેલી ગંભીર જળબંબાકારની સ્થિતિ બાદ રાજકોટ મહાનગરપાલિકા સતર્ક બની છે. રાજકોટ શહેરમાં પાણી ભરાવવાની સમસ્યાવાળા વિસ્તારોનું વિશ્લેષણ કર્યા બાદ મનપાએ 93 સ્થળોને સંવેદનશીલ જાહેર કર્યા છે, જેમાં 49 વિસ્તારોને ગ્રીન ઝોનમાં રાખવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં સામાન્ય રીતે વરસાદ બંધ થયા બાદ અંદાજે અડધા કલાકમાં પાણીનો નિકાલ થઈ જાય છે, જ્યારે 39 વિસ્તારોને યલો ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં વરસાદી પાણી 1 કલાક સુધી ભરાયેલું રહેવાની શક્યતા હોવાથી સતત દેખરેખ રાખવામાં આવશે. શહેરના સૌથી વધુ સંવેદનશીલ 5 વિસ્તારોને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. અહીં 4 ઇંચથી વધુ વરસાદ પડતા પાણી ભરાવવાની સાથે પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે. આવી સ્થિતિમાં જરૂરિયાત મુજબ રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની પણ તૈયારી રાખવામાં આવી છે. મનપાએ ઝોન પ્રમાણે કર્મચારીઓની જવાબદારી નક્કી કરી છે. બોર્ડ સ્તરના કર્મચારીઓથી લઈને સિટી એન્જિનિયર સુધીના અધિકારીઓ સતત મોનિટરિંગ કરશે. ચોમાસા દરમિયાન કોઈ પણ આપત્તિજનક સ્થિતિ સર્જાય તો તાત્કાલિક પ્રતિસાદ મળી રહે તે માટે સમગ્ર તંત્રને તૈયાર રાખવામાં આવ્યું છે. સુરતની ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ 7 દિવસ બાદ પણ પરેશાન. સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં વરસાદી પાણીનો કહેર હજુ યથાવત છે. પૂર આવ્યાને 7 દિવસ વીતી ગયા છતાં ગોડાદરા રોડ પર આવેલી ટેક્સટાઇલ માર્કેટના કેટલાક વિસ્તારમાં પાણી ઓસર્યું નથી. દુકાનોમાં ભરાયેલા પાણીના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ છે, પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો નથી. પાણી કાઢવાની કામગીરી ચાલી રહી છે. વેપારીઓ દ્વારા પાઇપલાઇન અને મોટરની મદદથી બેઝમેન્ટ તેમજ દુકાનોમાંથી પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે. પૂરના કારણે બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા કાપડના કોથળા પાણીમાં તરતા જોવા મળ્યા. કાપડના જથ્થાને ભારે નુકસાન પહોંચ્યું હોવાની વેપારીઓની ફરિયાદ છે. છેલ્લા 7 દિવસથી અનેક દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે અને વેપાર પર પણ મોટી અસર પડી છે. વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે દર વર્ષની સરખામણીએ વધુ પાણી ભરાયું છે. હાલ પોતાની રીતે પાણી કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી નુકસાનીનો સર્વે કરવા માટે કોઈ સરકારી ટીમ પહોંચી નથી કે તંત્ર તરફથી કોઈ સત્તાવાર કામગીરી શરૂ કરવામાં આવી નથી. પૂર બાદ થયેલા નુકસાનનું મૂલ્યાંકન ક્યારે થશે અને વેપારીઓને રાહત ક્યારે મળશે તે હવે મોટો સવાલ બની રહ્યો છે. સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીનો વધ્યો વિરોધ. કુમાર કાનાણીને કરવી પડી સ્પષ્ટતા. સુરતમાં વરસાદી પાણીના ભરાવા અને લોકોને થયેલા નુકસાન બાદ હવે જનપ્રતિનિધિઓ સામે લોકોનો રોષ સામે આવી રહ્યો છે. મત લઈને સત્તામાં આવ્યા બાદ લોકોના પ્રશ્નો નહીં ઉકેલાતા હોવાના આક્ષેપો સાથે ધારાસભ્યો અને કોર્પોરેટરને લોકો જાહેરમાં સવાલો પૂછી રહ્યા છે. લોકોના ફોન અને રજૂઆતોને લઈને પણ કેટલાક જનપ્રતિનિધિઓ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. લોકો દ્વારા સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરીને સવાલો ઉઠાવવામાં આવતા હતા. હવે નેતાઓ તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે ધારાસભ્ય કુમાર કાનાણીનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં લોકો સાથેની વાતચીતને લઈને ચર્ચા શરૂ થઈ હતી. ત્યારબાદ કાનાણીએ પોતાની જવાબદારી અને કામગીરી અંગે સ્પષ્ટતા કરતા અન્ય રાજકીય પક્ષો પર પણ આક્ષેપ કર્યો છે. હા, અત્યારે તમે રાવ સાહેબને કોલ કરીને કહો કે એસએમસી નું છે, એસએમસી માં પાણી એક મશીન મોકલાવે ને પાણી કઢાવે. જો વાહ ભાઈ વાહ, તાળીઓ પાડો. જો મશીન નહીં આવે, મશીન. બીજી તરફ હવે કુમાર કાનાણીએ ખુલાસો કર્યો હતો કે હું અન્ય કામમાં વ્યસ્ત હતો. ઝાડ પડ્યું હતું, ત્યાં બચાવ કામગીરી ચાલુ હતી. જાનહાનિ પણ હતી, તેના કારણે ફોન કાપી નાખ્યો હતો. સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે જે લોકોએ ફોન કર્યો હતો તેમણે અમારા કોર્પોરેટરને પંપ ન આવ્યો ત્યાં સુધી બળજબરીથી બેસાડી રાખ્યા અને રાત્રે 3 વાગે છૂટા કર્યા. આ લોકો હવે રેકોર્ડિંગ વિડીયો કરવા માંગતા હોય એવું મને લાગે. એટલે મેં એની સાથે શાંતિની વાત, પણ એ બેફામ વાત કરવા લાગ્યા. એ બેફામ કરેલી વાત એને રેકોર્ડિંગ ના થઈ, અથવા તો રેકોર્ડિંગ કાપી નાખી. પણ મેં જે જવાબ આપ્યો એમણે રેકોર્ડિંગ કર્યું, એનો વિડીયો ઉતાર્યો અને એ વિડીયો આજે વાયરલ કર્યો. જૂનાગઢ શક્કરબાગમાં વાઘની પજવણી, પાંજરામાં કપડું નાખી વિડીયો ઉતાર્યો. જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી વધુ એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. ઝૂમાં વાઘના પાંજરામાં કપડું ફેંકી કેટલાક પ્રવાસીઓ દ્વારા વાઘને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હવે ઝૂ તંત્રએ તપાસ શરૂ કરી છે. જોકે આ ઘટનાએ વન્ય પ્રાણીઓની સુરક્ષા અને ઝૂની દેખરેખ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. વાયરલ વિડીયોમાં કેટલાક પ્રવાસીઓ વાઘના પાંજરામાં કપડું ફેંકતા જોવા મળે છે, જેના કારણે વાઘ અસ્વસ્થ થઈ તેની તરફ દોડી આવે છે. ઘટનાના સમયે ત્યાં હાજર અન્ય મુલાકાતીઓએ સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઝૂ તંત્ર હરકતમાં આવ્યું અને જવાબદાર લોકોની ઓળખ માટે તપાસ શરૂ કરી. જોકે આ ઘટના બાદ અનેક સવાલો પણ ઉભા થયા છે. ઘટનાના સમયે પાંજરા નજીક કોઈ સ્ટાફ કેમ હાજર ન હતો? પ્રવાસીઓને વન્ય પ્રાણીઓની પજવણી કરતા રોકવામાં કેમ આવ્યા નહીં? વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોવા છતાં સુરક્ષા વ્યવસ્થામાં ખામી કેમ જોવા મળે છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. હવે તપાસમાં શું સામે આવે છે અને જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.
આ તરફ ગીર સોમનાથમાં ગીર ગઢડાના જુડવડલી ગામમાં મોડી રાત્રે સિંહણે રહેણાંક શેરીઓમાં ફરતી જોવા મળી. શિકારની શોધમાં ગામમાં પહોંચી આવેલી સિંહણના આંટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા. વિડીયોમાં પણ સિંહણ ગામની શેરીઓથી પસાર થતી જોવા મળે છે. ઘટનાના પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગે ઘટનાની જાણ કરવામાં આવી છે. ગ્રામજનોને રાત્રિના સમયે સાવચેત રાખવા તેમજ એકલા બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. રાજકોટમાં વાયરલ દાદીએ જે કાર પર સ્ટન્ટ કરે તે કારના માલિક પર સકંજો કસવામાં આવ્યો છે. રાજકોટમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સ્ટન્ટના વિડીયો બાદ આખરે પોલીસે કાર્યવાહી કરી. દાદીએ જે કારનો ઉપયોગ કર્યો તેને એ ડિવિઝન પોલીસે ડિટેન કરી. કારના ચાલક સામે વિવિધ કલમો હેઠળ દંડ ફટકારવાની સાથે આરટીઓને પણ મેમો મોકલી કાયદાકીય કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે અગાઉ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં દાદી કારમાં જોખમી સ્ટન્ટ કરતા જોવા મળ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે કાર ઘનશ્યામભાઈ નામનો વ્યક્તિ ચલાવી રહ્યો હતો. પોલીસે કારની ડિટેન કરી કાળા કાચ લગાવવા, બેદરકારીપૂર્વક વાહન ચલાવવા સહિતના મોટર વ્હીકલ એક્ટ હેઠળ દંડાત્મક કાર્યવાહી કરી છે. આ ઉપરાંત મોટર વ્હીકલ એક્ટની કલમ 207 મુજબ આરટીઓનો મેમો પાઠવી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જાહેર રસ્તા પર જોખમી સ્ટન્ટ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો પોલીસનો સંદેશ આ કાર્યવાહીથી સ્પષ્ટ થયો છે. જામનગર અને વડોદરામાં રફતારના રાક્ષસો બેફામ, સીસીટીવી આવ્યા સામે. રાજ્યમાં માર્ગ અકસ્માતની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી. જામનગર રાજકોટ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં રોડ ક્રોસ કરતી મહિલા અને કાર ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી. ત્યારે વડોદરામાં બે કાર વચ્ચે થયેલા અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થયું છે. જામનગર રાજકોટ હાઈવે પર ફલ્લા ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની. રોડ ક્રોસ કરી રહેલા મહિલાને પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા હવામાં ફંગોળાઈ અને રોડ પર પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી. સમગ્ર અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યારે પોલીસે સીસીટીવીના આધારે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. આ તરફ વડોદરામાં ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ જવાના માર્ગ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ એક ઇકો કાર કોર્પોરેશનના બેરિકેડ પર ચડી ગઈ હતી. અકસ્માતમાં બંને કારને ભારે નુકસાન થયું હતું. ઘટનાને પગલે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. રાજ્યમાં ગુનેગારો પણ બેફામ. મહેસાણામાં યુવકના હાથમાં છરી ભોંકી કરી દાગીના રોકડની લૂંટ. મહેસાણાના ખેરવા ગામમાં ધોળા દિવસે લૂંટથી ચકચાર મચી ગઈ. ક્રેડિટ સોસાયટીમાંથી બહાર નીકળેલા એક ગ્રાહકને લૂંટારુઓએ નિશાન બનાવ્યો અને 10 તોલા સોનું તેમજ 1.5 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે લૂંટનો ભોગ બનનારા ફરિયાદીએ બેગ ન છોડતા લૂંટારુઓએ તેના હાથમાં છરી ભોંકી દીધી. ફરિયાદી હાથમાં ભોંકાયેલી છરી સાથે સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો. ફરિયાદીએ દાવો કર્યો કે ક્રેડિટ સોસાયટીમાંથી તે એક હાર, વીંટી અને લકી તેમજ 1.5 લાખ રૂપિયા લોકરમાંથી લઈને બહાર આવ્યો. ત્યારે અચાનક બાઇક પર બે લૂંટારુ આવી ગયા. તેમની આંખમાં મરચું નાખ્યું અને બેગ જૂંટવાનો પ્રયાસ કર્યો. બેગ ન છોડ્યું તો પહેલા બેગના નાકા કાપ્યા, છતાં બેગ પકડી રાખ્યું તો હાથમાં છરો મારી દીધો. ઘટનાની જાણ થતાં મહેસાણા જિલ્લા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી અને લૂંટારુઓને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ ભાવનગરમાં રસ્તા મુદ્દે મારામારીની ઘટના હવે હત્યાના કેસમાં પરિણમી. આ કેસમાં ઇજાગ્રસ્ત 28 વર્ષના યુવકનું મોત થયું. 2 દિવસ પહેલા રસ્તાને લઈને એક જ પરિવારના 4 સભ્યો વચ્ચે મારામારી થઈ. મારામારીનો લાઈવ વિડીયો સામે આવ્યો. જીવલેણ હુમલામાં પિતા પુત્ર અને 2 દીકરીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભાવનગર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ઇજાગ્રસ્ત યુવાનને અંતિમ શ્વાસ લીધા હતા. અંબાજીમાં દાનની ચોરીનો મામલો ગરમાયો. હવે 20થી વધુ કેમેરાની નજર હેઠળ થશે દાનની ગણતરી. અંબાજી મંદિરના ભંડારામાંથી દાન ચોરીનો મામલો સામે આવ્યા બાદ હવે જિલ્લા વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે. ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે બનાસકાંઠાના કલેક્ટરે દાનની ગણતરી માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે SOP જાહેર કરી છે. દાનની ગણતરીથી લઈને સુરક્ષા વ્યવસ્થા સુધીના તમામ નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે. નવી વ્યવસ્થા મુજબ દાનની સમગ્ર ગણતરી 20થી વધુ સીસીટીવી કેમેરાની સતત નજર હેઠળ કરવામાં આવશે. તમામ કેમેરાનું રેકોર્ડિંગ ઓછામાં ઓછા 6 મહિના સુધી સુરક્ષિત રાખવામાં આવશે, જેથી જરૂરિયાત સમયે તેની ચકાસણી થઈ શકે. આ ઉપરાંત દાનની ગણતરીમાં સામેલ દરેક વ્યક્તિનું મેટલ ડિટેક્ટર દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને ગણતરીની સમગ્ર પ્રક્રિયાનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે, જેથી દાનની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતા સાથે જળવાઈ રહે. મહત્વનું છે કે 2 માસ અગાઉ અંબાજી મંદિરના ભંડારામાં દાનની ગણતરી દરમિયાન અંદાજે 1.4 લાખ રૂપિયાની ચોરીનો મામલો સામે આવ્યો હતો. આ કેસમાં ચિરાગ ઠાકોર, વિવેક શર્મા અને નિકુલ પટેલ સામે ફરિયાદ નોંધાઈ. પ્રાથમિક તપાસ બાદ ત્રણેય કર્મચારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.
આ ઘટનાને ગંભીરતાથી લઈને હવે કલેક્ટરે દાનની ગણતરી પ્રક્રિયામાં પારદર્શિતા અને સુરક્ષા વધારવા માટે નવી SOP અમલમાં મૂકી છે. અંબાજી મંદિર દેશભરમાં લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ભક્તો દ્વારા અપાતું દાન સુરક્ષિત રહે અને તેની ગણતરી નિષ્પક્ષ રીતે થાય તે માટે તંત્રએ હવે ટેકનોલોજી અને કડક સુરક્ષા વ્યવસ્થાનો સહારો લીધો છે. મંદિર તંત્રનું માનવું છે કે નવી SOP અમલમાં આવતા દાનની ચોરી જેવી ઘટનાઓ પર અસરકારક રીતે રોક લગાવી શકાશે અને ભક્તોનો વિશ્વાસ વધુ મજબૂત બનશે. સુરતના ઉમરપાડામાં આદિવાસીઓ ફરી મેદાને ઘૂસણખોરો જંગલ પર કબજો કરતા હોવાનો દાવો. ઉમરપાડા તાલુકાના હદમાં આવતો જંગલ એને અમે બચાવવા માટે સરકાર પર અમે ભીખ માંગીએ છીએ. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તાર પાસે આવેલા સરકારી જંગલને લઈને વિવાદ ફરી માથું ઉચકી રહ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કેટલાક લોકો ઉમરપાડાના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર કબજો કરી ખેતી કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો આરોપ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ, SRP અને વન વિભાગે સરહદી વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. વન વિભાગે કબજાવાળી જમીન પર પહોંચી JCB મશીનની મદદથી પાક દૂર કર્યો હતો તેમજ દવા છાંટીને જમીનને ફરી પોતાના કબજામાં લીધી હતી. આ ઘટનાના વિરોધમાં ઉમરપાડાના વડગામ સહિત 10થી વધુ ગામના આદિવાસી લોકો જંગલ વિસ્તારમાં એકત્ર થયા હતા. સ્થાનિકોનું કહેવું છે કે જંગલ તેમની જીવન જરૂરિયાતો સાથે સીધો જોડાયેલો છે. પશુપાલન માટે ઘાસચારો અને અન્ય વન ઉપજ પર તેઓ નિર્ભર હોવાથી જંગલનું સંરક્ષણ જરૂરી છે. સ્થાનિક આગેવાનો અને સરપંચે સાગબારાના કથિત કબજાખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ તેમણે યાદ અપાવ્યું કે અગાઉ પણ વન વિભાગના અધિકારીઓ પર હુમલાની ઘટના બની હતી, જેના કારણે સમગ્ર મામલો વધુ સંવેદનશીલ બન્યો છે. જંગલ અને જમીનના અધિકારો મુદ્દે હવે રાજકીય રંગ પણ પકડાઈ રહ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને સમગ્ર મામલે મધ્યસ્થતા કરીને કાયમી અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની રજૂઆત કરી છે. આ ઉપરાંત વર્ષ 2024માં વડગામની 12 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી નિર્મમ હત્યા કરનારા સાગબારા તાલુકાના શખ્સને ફાંસીની સજાની પણ સ્થાનિક આદિવાસીઓ માંગ કરી રહ્યા છે. 2024માં જે બનાવ બન્યો હતો, જે નાબાલિગ છોકરીનો રેપ થયો હતો, એને જે ગુનેગાર છે તે હમણાં લગી એમને સજા નહીં. બનાસકાંઠામાં ભેળસેળિયાઓ સામે લાલાંક. બનાસકાંઠામાં ભેળસેળિયાઓ સામે પોલીસ અને તંત્રની કાર્યવાહી યથાવત છે. ફરી એકવાર લાખો રૂપિયાનો નકલીનો ખેલ ઝડપાયો છે. ડીસામાંથી શંકાસ્પદ અને અખાદ્ય ઘીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. દરોડા દરમિયાન નાના મોટા મળીને કુલ 2334 જેટલા ડબ્બા તેમજ 15 કિલોના 19 ડબ્બા શંકાસ્પદ ઘી સાથે 120 પ્લાસ્ટિક પાઉચ પણ કબજે કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન કુલ અંદાજે 6,40,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં ઘીની ગુણવત્તા અંગે શંકા ઊભી થતા સમગ્ર જથ્થો કબજે કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી. આ મામલે રવિકુમાર પંચીવાલા અને હિતેશકુમાર મહેસુરિયા નામના વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ હવે જપ્ત કરાયેલા ઘીના નમૂનાઓની તપાસ સહિત સપ્લાય ચેનની દિશામાં વધુ તપાસ કરી રહી છે. આ પહેલા રાજકોટના ગોંડલમાંથી પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખેલ કરતું વધુ એક કાળું કારસ્તાન ઝડપાયું હતું. ગોંડલના ગુંદાળાની સીમમાં ધમધમતી ભેળસેળયુક્ત મસાલાની ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો. જેપી મસાલા નામની ફેક્ટરી પર પોલીસ અને ફૂડ વિભાગે ત્રાટકીને લાખો રૂપિયાનો શંકાસ્પદ જથ્થો ઝડપ્યો હતો. દરોડા દરમિયાન ફેક્ટરીના ગોડાઉનમાંથી 41,91,000 રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો. તો આ તરફ પાટણના હરીશ તાલુકાના જસકા ગામમાં પોલીસે નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો. રાજ્યમાં ચાંદીપુરાનો કહેર, અરવલ્લીના બાળકનું સારવાર દરમિયાન હિંમતનગરમાં મોત. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી 3 વર્ષની બાળકીનું મોત થયું. બાળકી અરવલ્લી જિલ્લાના બાયડ વિસ્તારની રહેવાસી હતી અને ગંભીર હાલતમાં તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાળકીના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જો કે રિપોર્ટ આવે તે પહેલા જ તેનું મોત થયું હતું. હોસ્પિટલના વિશેષ આઇસોલેશન વોર્ડમાં તેની સારવાર ચાલી રહી હતી. આ સાથે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોના મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે, જેને પગલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. રાજ્યમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસનો ફેલાવો સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ અને ખેડા એમ 4 જિલ્લાઓમાં નોંધાયો છે. આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ, સેમ્પલિંગ અને જાગૃતિ અભિયાન વધુ તેજ કરવામાં આવ્યું છે. જ્યારે લોકોને તાવ, ઝાડા ઉલટી અથવા મગજ સંબંધિત ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 7 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. કુલ 27 સેમ્પલ તપાસ માટે ગાંધીનગર મોકલાયા હતા, જેમાંથી 19 સેમ્પલ તપાસ પૂર્ણ કરી ચૂક્યા છે. આ 19 પૈકી 7 સેમ્પલ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ આવ્યા છે, જ્યારે 8 સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર પોઝિટિવ આવેલા 7 દર્દીમાંથી 3 બાળકોના મોત થયા છે, જ્યારે 4 બાળકો હાલ વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ચાંદીપુરા વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે હાલની સ્થિતિ, સારવાર, સર્વેલન્સ અને નિયંત્રણ માટેના પગલાં અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં
સઘન સર્વેલન્સ, સેમ્પલિંગ અને જાગૃતિ અભિયાન વધુ તેજ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ચાંદીપુરામાં 4 જિલ્લાઓમાં ફેલાઈ ગયાના સમાચાર છે. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ અને ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે પગ પેસારો કરી દીધો છે. બીજી તરફ ચાંદીપુરાનો કેસ સામે આવતા જ અરવલ્લી જિલ્લાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. તંત્ર દ્વારા પ્રભાવિત ગામની અંદર તાત્કાલિક ધોરણે સઘન ફોગિંગ અને દવાનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરામાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત, 10 દિવસમાં 10 ભૂવા પડ્યા. રાજ્યમાં ચોમાસાની શરૂઆત સાથે જ રસ્તાઓ પર ભૂવા પડવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. વડોદરા અને ભરૂચમાં છેલ્લા કેટલાક દિવસોમાં એક પછી એક ભૂવા પડતા માર્ગોની ગુણવત્તા અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા. વડોદરા શહેર જાણે હવે ભૂવા નગરી બનતું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 10 દિવસમાં શહેરમાં 8 થી 10 જેટલા ભૂવા પડવાની બનાવોની ઘટના આપ જોઈ રહ્યા છો. સૌથી તાજી ઘટના વારસિયા રિંગ રોડ પર રૂપલ સોસાયટી પાસે બની છે, જ્યાં ફરી એકવાર એક જ સ્થળે રસ્તો ધસી પડતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. આ ઉપરાંત પરિવાર 4 રસ્તા પાસે પણ નજીક રસ્તા પર પડેલો ભૂવો લાંબા સમયથી રાહદારીઓ અને વાહન ચાલકો માટે જોખમી બની રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં કામની સમારકામ કરવામાં આવ્યું નથી. પાલિકા દ્વારા માત્ર બેરિકેડ લગાવીને જવાબદારી પૂર્ણ કરવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આ તમામ ઘટનાઓ વચ્ચે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં ચાલી રહેલા ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી શકે છે. એક જ સ્થળે વારંવાર ભૂવા પડતા કામની ગુણવત્તા અંગે ચર્ચા શરૂ થઈ છે. બીજી તરફ ભરૂચ શહેરમાં પણ કોટથી ભૃગુ ઋષિ બ્રિજ તરફ જતા મુખ્ય માર્ગ પર જૂની મામલતદાર કચેરી સામે અચાનક ભૂવો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વ્યસ્ત માર્ગ પર રસ્તો ધસી પડતા થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થળને સુરક્ષિત બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ચોમાસામાં સતત સામે આવી રહેલી આવી ઘટનાઓને પગલે નાગરિકો હવે માત્ર કામચલાઉ બેરિકેડ નહીં પરંતુ કાયમી અને ગુણવત્તાયુક્ત સમારકામની માંગ કરી રહ્યા છે. રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન વિવાદમાં આખરે મનપાના અધિકારીઓની આંખો ખુલી, શોર્ટ ટેન્ડર વગર થતી ખરીદી પર રોક. રાજકોટ મહાનગરપાલિકાના જંગલેશ્વર ડિમોલ્યુશન ખર્ચને લઈને ઉઠેલા વિવાદ બાદ આખરે મનપાના અધિકારીઓની આંખો ખુલી છે. રેડ કોન્ટ્રાક્ટમાં ન હોય તેવી વસ્તુઓનું શોર્ટ ટેન્ડર વગર થતી ખરીદી પર હવે રોક લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે સમગ્ર મામલે તપાસ સમિતિની કામગીરી હજુ પણ સવાલોના ઘેરામાં છે. હવે મૌખિક સૂચનાઓના આધારે ટેન્ડર પ્રક્રિયા વગર થતી ખરીદી બંધ કરવામાં આવશે. રેડ કોન્ટ્રાક્ટમાં સમાવિષ્ટ ન હોય તેવી વસ્તુઓ માટે નિયમ મુજબ શોર્ટ ટેન્ડર પ્રક્રિયા અપનાવાશે. બીજી તરફ આ સમગ્ર મામલે તપાસ સમિતિની રચનાને 15 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી કુલ ખર્ચનો આંક જાહેર કરવામાં આવ્યો નથી. તપાસ દરમિયાન કઈ એજન્સી અને કયા વિભાગના અધિકારીઓના નિવેદનો નોંધાયા છે તે અંગે પણ શાસકો અને અધિકારીઓ મૌન સેવી રહ્યા છે, જેના કારણે તપાસની પારદર્શિતા અને કાર્યવાહીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.